વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં દરેક બાળકો? ઓકે. હવે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 17 જેનું નામ હતું ગરીબી અને બેરોજગારી, આ ચેપ્ટરનો અભ્યાસ આપણે કર્યો હતો. આ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. શું છે ચેપ્ટરનું નામ? ઉત્પાદન ઉદ્યોગો. જો મિત્રો હવે આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં બોર્ડની અંદર આ ચેપ્ટર તમારે કઈ રીતે પૂછાય છે, કેટલા માર્ક્સમાં પૂછાય છે, કેવી રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરી લઈએ, પછી આપણે આ ચેપ્ટર આગળ ભણીએ. તો આ ચેપ્ટરમાં બોર્ડમાં બ્લુ પ્રિન્ટમાં એવું લખેલું છે કે ભાઈ 2 માર્કનો એક પ્રશ્ન પૂછવો અને 1 માર્કનો એક નકશા પૂર્તિની અંદર સવાલ પૂછવો, એટલે ટોટલ કેટલા માર્ક થયા? 3 માર્ક. એટલે આ ચેપ્ટરમાંથી ટોટલ 3 માર્ક્સનું ટૂંકમાં પૂછાય છે. હવે જો મેં તમને આગળ કીધું હતું કે બ્લુ પ્રિન્ટમાં ભલે લખ્યું કે ભાઈ 2 માર્કનો સવાલ જ પૂછવો, પણ શક્ય હોય તો આની અંદરથી 3 માર્કનો સવાલ પરીક્ષકને પૂછવો હોય તો પૂછી શકે. પેપર સ્ટાઇલમાં થોડો ઘણો ચેન્જ કરીને, પેપર સ્ટાઇલમાં નહીં પણ માર્કિંગ જે છે ડિવાઈડ કરેલા એમાં થોડો ઘણો ફેરફાર કરી અને એ 3 માર્કનો એક આખો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો. એટલે આપણે એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે તૈયારી કરશું. એટલે આ ચેપ્ટરમાંથી આપણે 3 માર્કનો પ્રશ્ન પૂછાય એવી આપણે અપેક્ષા રાખી અને આપણે તૈયારી કરવાની છે. હવે સૌથી પહેલાં આપણને અહીંયા પ્રસ્તાવના આપી છે. પ્રસ્તાવનામાંથી માત્ર ને માત્ર હું અંડરલાઇન કરું એ જ તમારે યાદ રાખવાનું છે, બાકી સમજવાનું છે, કાંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે જો અહીંયા શું કીધું છે? માનવી દ્વારા પોતાની બુદ્ધિ, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનના રૂપને બદલીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. આ ઉદ્યોગની વ્યાખ્યા છે. ટીક કરો. આપણા માનવીમાં બુદ્ધિ રહેલી છે, બરાબર. આપણી સંસ્કૃતિ, આપણી પાસે જે કલાઓ રહેલી છે, સંસ્કૃતિમાં કલાઓ આવી જાય, કૌશલ્ય આવી જાય, આપણી પાસે જે કૌશલ્ય રહેલા છે અને આપણી પાસે જે પૈસા રહેલા છે, આ 3નો ઉપયોગ કરી અને કુદરતી સંસાધનને લેવાના અને એમાં એ કુદરતી સંસાધન ઉપર આપણે એવી પ્રોસેસ કરવાની કે જે આપણને ઉપયોગમાં આવે ને એવી વસ્તુ બની જાય. આને ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ હું તમને આપું કે ભાઈ જમીનમાંથી આપણે પેટ્રોલિયમ મેળવીએ છીએ. પેટ્રોલિયમ એ કુદરતી સંસાધન થયું. હવે સીધું પેટ્રોલિયમ તમે કોઈ દી ઉપયોગમાં લઈ શકો મિત્રો? ન લઈ શકો. એક ઘાટો કદડો હોય, ટૂંકમાં કહેવાય ને, ઘટ્ટ પ્રવાહી હોય, એનું તમારે વિભાગીય નિસ્યંદન કરવું પડે મોટા ટાવરમાં નાખીને. તો જમીનમાંથી કુદરતી સંસાધન તરીકે પેટ્રોલિયમ આપણે બહાર કાઢ્યું, પછી આપણા પૈસા, આપણી બુદ્ધિ, આપણું કૌશલ્ય આ બધાનો ઉપયોગ કરીને એ પેટ્રોલિયમનું આપણે શું કર્યું? નિસ્યંદન કર્યું. પેટ્રોલિયમમાંથી, ખનિજ તેલમાંથી અલગ અલગ પદાર્થો આપણે છૂટા પાડ્યા. પેટ્રોલ છૂટું પાડ્યું, ડીઝલ છૂટું પાડ્યું, કેરોસીન છૂટું પાડ્યું, નેફથા છૂટું પાડ્યું અને પછી એનો અલગ અલગ શું કર્યો? આપણે ઉપયોગ કર્યો, બરાબર. તો આ આખી પ્રોસેસ છે ને, એ પ્રોસેસને ઉદ્યોગીકરણ કહેવાય. મતલબ કે આ પ્રોસેસ જે જગ્યાએ થાય એને ઉદ્યોગ કહેવામાં આવે છે. આ ઉદ્યોગની સમજૂતી. એટલે આપણી પાસે રહેલી જે ક્ષમતા છે એ ક્ષમતા દ્વારા આપણે કુદરતી સંસાધન છે એને ઉપયોગમાં લાવી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરીએ એટલે એને ઉદ્યોગ કહેવાય. શું કહેવાય? એને ઉદ્યોગ કહેવાય. હવે આગળ, ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. જો આપણે કંઈ નવાઈ નથી કરતા ઉદ્યોગની સ્થાપના કરીને. આ એક વસ્તુ છે કે ભાઈ અત્યારે જે આધુનિક મોટા પાયાના ઉદ્યોગો જોવા મળે છે એવા ઉદ્યોગો પહેલાંના જમાનામાં નહોતા. પણ પહેલાંના જમાનામાં ઉદ્યોગો તો હતા જ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા, બરાબર. તમે ઇતિહાસના પાઠમાં ભણી ગયા, સાંસ્કૃતિક વારસાના પાઠમાં ભણી ગયા. હવે ઘણા આખા નગરો મળી આવ્યા. લોથલ નામનું નગર છે, મોહેનજોદડો નામનું નગર છે. તો આ બધા જે નગરો છે ને એમાંથી ઘણા બધા એવા અવશેષો મળ્યા હતા કે એ અવશેષોના આધારે કહી શકાય કે અહીંયા આવી ફેક્ટરીઓ હશે, બરાબર. મણકા બનાવવાની ફેક્ટરી, સોનાના ઘરેણાં બનાવવાની ફેક્ટરી, બંગડીઓ બનાવવાની ફેક્ટરી, બરાબર. આવી બધી નાના પાયાની ફેક્ટરીઓ. પછી ખેતીના ઓજારો બનાવવાની ફેક્ટરીઓ.
તો ઘણા બધા એવા અવશેષો મળ્યા કે એ અવશેષોના આધારે એવું કહી શકાય કે અહીંયા કંઈક આવી કંઈક કંપનીઓ ફેક્ટરીઓ હશે, નાના પાયે ગૃહ ઉદ્યોગો હશે. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, સિંધુ સભ્યતા હતી, ત્યારે પણ ઉદ્યોગો હતા, પણ એ ઉદ્યોગો નાના પાયાના હતા. આટલા બધા આપણે અત્યારે જે ઉદ્યોગો છે એટલા બધા વિકસિત હતા નહીં. કયા કયા ઉદ્યોગો હતા જોઈએ કે એ સમયે ભારતમાં સૂતરા કાપડ બનાવવું, માટીના વાસણો બનાવવા, કાંસાની વસ્તુઓ બનાવી, મણકા બનાવવા, બરાબર, આ બધા ઉદ્યોગો સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન હતા. 18મી સદી સુધી ભારતનો વહાણ બનાવવાનો ઉદ્યોગ હસ્તકલા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. ભારતનું સૂતરાવ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો, આભૂષણો એ વિદેશમાં માંગ હતી. જો વિચાર કરો, 18મી સદી સુધી ઉદ્યોગોની બોલબાલા હતી ભારતમાં. કેટલા બધા ઉદ્યોગોની દ્રષ્ટિએ આપણે સમૃદ્ધ હતા. ઘણા બધા ઉદ્યોગોમાં તો આપણે એટલા બધા સમૃદ્ધ હતા કે ઉદ્યોગમાં બનતી વસ્તુઓ છે ને એ આપણે વિદેશમાં મોકલતા. ક્યાં મોકલતા બાળકો? વિદેશમાં. દાખલા તરીકે આપણું કાપડ છે, તમે જો ઇતિહાસમાં ભણી ગયા, 9માં આવી ગયું કે વિદેશમાં મોકલવામાં આવતું. સૂતરાવ કાપડ, મલમલનું કાપડ, ધાતુની વસ્તુઓ, ધાતુના વાસણો છે એ વિદેશમાં મોકલવામાં આવતા. પછી આપણા જે ઘરેણાઓ છે, આભૂષણો છે, તે તમે ભણી ગયા ઇતિહાસના ચેપ્ટરોમાં, સાંસ્કૃતિક વારસાના ચેપ્ટરોમાં, કે આપણા આભૂષણો, હીરા મોતી ટાંકેલા આભૂષણો છે ને વિદેશમાં માંગ હતી. એટલે ઉદ્યોગની દ્રષ્ટિએ પ્રાચીન સમયમાં પણ આપણે કેવા હતા? સમૃદ્ધ હતા કે આપણા ઉદ્યોગોમાં બનતી વસ્તુઓ છે એની વિદેશમાં પણ માંગ હતી. ક્યાં માંગ હતી? વિદેશમાં પણ માંગ હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતની સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા હતા. જો અંગ્રેજો બહુ ચાલાક હતા. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા નવા ઉદ્યોગોનો વિકાસ થયો, નવા નવા યંત્રો એની પાસે આવ્યા, પણ એની પાસે કાચો માલ હતો નહીં. એ કાચો માલ બધો ક્યાંથી લઈ જતા? એ લોકો ભારત પાસે. દાખલા તરીકે એને સૂતરાવ કાપડ બનાવવું હોય તો સૂતરાવ કાપડ માટેનો કાચો માલ ભારતથી લઈ જાય. ત્યાં આગળ લોકો કાપડ બનાવે એટલે મજૂરી કોને મળે? ઇંગ્લેન્ડના કારીગરોને મળે. અને ત્યાં આગળ કાપડ બની જાય એટલે એ કાપડ પછી ભારતમાં લાવીને વેચવાનું, ઇંગ્લેન્ડમાં નહીં વેચવાનું. એ પાછું કયા ભાવે વેચવાનું? ડબલ, 3 ગણા ભાવે વેચવાનું. આ રીતે એ લોકો ડબલ નફો કમાતા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને શું થતું? નુકસાન. ભારતના કારીગરો કેવા બનતા? બેકાર બનતા. બરાબર. તો અહીંયા આગળ આ પ્રસ્તાવના થઈ ગઈ પૂરી. હવે તમને 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો. બરાબર. 2 માર્ક્સની અંદર એવો પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવો, તો તમારે એનો જવાબ કેવી રીતે લખાય? આજના આધુનિક રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગના વિકાસ પર આધારિત છે. અત્યારે જે આધુનિક યુગ છે તો આપણો જે હાલનો જે આધુનિક છે એના વિકાસનું મહત્ત્વ આખું કોના પર આધારિત છે? આપણા દેશના વિકાસનું આખું ધરોહર છે એ કોના પર આધારિત છે? તો કે ભાઈ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ થઈ જાય છે. કોઈ પણ દેશને જો આર્થિક વિકાસ કરવો હોય તો એને ઔદ્યોગિક વિકાસ કરવો જ પડે. ઔદ્યોગિક વિકાસ વિના કોઈ દિવસ આર્થિક વિકાસ સંભવ નથી, એવું આપણને કીધું છે. જે દેશો ઔદ્યોગિક દૃષ્ટિએ વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. જે દેશો તમે જો ઇતિહાસ આપણા વિશ્વની અંદર ઘણા બધા દેશો છે એના ઉદાહરણો છે કે જેટલા દેશો ઔદ્યોગિક દૃષ્ટિએ મજબૂત છે, જેટલા દેશોનો ઔદ્યોગિક વિકાસ સારો થયો છે, બધા દેશો આર્થિક રીતે કેવા છે? વિકસિત છે. એ બધા દેશોનો આર્થિક વિકાસ કેવો થયો છે? સારો થયો છે. અહીં જો ઉદાહરણ આપે છે, દાખલા તરીકે અમેરિકા છે, રશિયા છે, જાપાન છે, દક્ષિણ કોરિયા છે, આ બધાનો ઔદ્યોગિક વિકાસ કેવો છે? સમૃદ્ધ છે. બરાબર. ઉદ્યોગોનો વિકાસ આ બધા દેશમાં કેવો થયો છે? સારો. એટલે આ બધા દેશનો આર્થિક વિકાસ પણ કેવો છે? સારો છે. જે દેશોમાં ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે કુદરતી સંસાધનનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી. જો ઉદ્યોગો જ તમારા દેશમાં ન હોય તો તમારા દેશના કુદરતી સંસાધનો વપરાવાના નથી. માનો કે આપણા દેશમાં કપાસ ગમે એટલું ઉગે પણ કાપડ બનાવવાનો ઉદ્યોગ જ ન હોય તો આપણે શું કપાસનો ઉપયોગ કરવાનો? આપણે કપાસ બીજા દેશમાં મોકલી દેવું પડે.
અને તૈયાર કાપડ આપણે બીજા દેશ પાસેથી ખરીદવું પડે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાઈ જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો હોય તો એ દેશ પોતાના જે કુદરતી સંસાધનો છે એનો ભરપૂર ઉપયોગ કરી શકે છે, એનો પુષ્કળ ઉપયોગ કરી શકે છે. તે લોકો પાસેથી કુદરતી સંસાધન ઓછા મૂલ્ય વેચી તે જ કાચા માલમાંથી બનેલી વસ્તુ ઊંચી કિંમત ચૂકવી વિદેશ પાસેથી ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો 29% છે. જો અહીં આપણને કીધું કે જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ ન થયો હોય એને પોતાનો કાચો માલ છે ને એ બીજા દેશને વેચવો પડે અને બીજા દેશ પાસેથી એણે એ કાચા માલમાંથી બનેલી તૈયાર વસ્તુ વધારે કિંમત આપીને એને ખરીદવી પડે. અને છેલ્લે એક વાક્ય ટીક કરજો કે ભારતની અંદર જે ઉત્પાદન ઉદ્યોગો છે, બરાબર, આપણા ભારતના વિકાસમાં આ ઉત્પાદન ઉદ્યોગો છે એનો ફાળો કેટલા ટકા છે? તો કેટલા ટકા છે? તો કે 29% છે. કેટલા ટકા? 29%. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઉદ્યોગોના ઢાંચાની કમર તોડી નાખી. ઢાંચો એટલે સ્વરૂપ. આપણા આખા ઉદ્યોગના વિકાસનું સ્વરૂપ હતું ને આખું વિખાઈ ગયું, મતલબ કે ઉદ્યોગોનો વિકાસ અટક્યો. ક્યારે? બ્રિટિશ હુકુમત આવી ત્યાર પછી, અંગ્રેજ શાસનની શરૂઆત થઈ ત્યાર પછી ઉદ્યોગોનો વિકાસ છે સમગ્ર કેવો થઈ ગયો? અટકી ગયો. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગની સ્થાપના થઈ શકી નહીં. જ્યારથી આપણે ગુલામ બન્યા પછી આપણા ભારતમાં આધુનિક ઉદ્યોગોની સ્થાપના થઈ નહીં. હવે ટીક કરજો. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોખંડ ગાળવાનો ઉદ્યોગ સ્થપાણો. ટીક કરો. પણ એમાં આપણને શું મળી? નિષ્ફળતા. ચારકોલ એટલે કોલસો. કોલસા દ્વારા લોખંડને ગરમ કરીને ઓગાળવાનું સૌથી પહેલો પ્લાન્ટ 1853માં સ્થપાણો, પણ એ ચાલુ ન રહ્યો. એમાં આપણને શું મળી? નિષ્ફળતા મળી. સૌપ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરા કાપડ ઉદ્યોગ. ટીક કરો. સુતરા કાપડનું સૌથી પહેલું કારખાનું ક્યારે શરૂ થયું? તો જવાબ શું લખવાનું? 1854. ત્યાર પછી 1855માં કોલકાતાના રીસરામાં સણનું કારખાનું સ્થપાણું. આ પણ ટીક કરો. સણના કારખાનાની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ? તો જવાબ શું લખવાનો? 1855. 1874માં કુલટી ખાતે કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થપાયું, પણ કેટલાક વર્ષો પછી કેવું થઈ ગયું? બંધ. સમય જતાં 1881માં પાછું શરૂ થયું. 1874માં લોખંડ ગાળવાનું કારખાનું સ્થપાણું, પણ કોઈક કારણોસર એ બંધ થઈ ગયું હતું. પાછું 1881માં સ્થપાણું અને 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને વિકાસની ગતિ મળી. બરાબર. હવે તમને એવો પ્રશ્ન પૂછાય, બરાબર, કે ભાઈ જમશેદપુરમાં ટાટા સ્ટીલ કંપનીની શરૂઆત ક્યારે થઈ? તો તમારે જવાબ શું લખવાનું? ઈસવીસન 1907. તો આમ ધીમે ધીમે ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે થયો એ આપણને ઉદ્યોગોના મહત્ત્વની અંદર સમજાવ્યું છે. હવે જો ઉદ્યોગોના પ્રકારો કેટલા એનું આપણે વર્ગીકરણ જોઈએ. ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકી અને કાચા માલના સ્ત્રોત આ 3 જૂથમાં વહેંચવામાં આવે છે. હવે જો શ્રમિકોના આધારે ઉદ્યોગના કેટલા પ્રકાર પડે? તો કે નાના પાયે પરના ઉદ્યોગ અને મોટા પાયે પરના ઉદ્યોગ. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયે પરના ઉદ્યોગો કહેવાય. જે ઉદ્યોગ એવા છે કે જે વધારે મજૂર અને રોજગારી આપે છે, વધારે રોજગારી મળી શકે તેવા છે, જેમાં વધારે મજૂરો કામ કરે છે, અને મોટા પાયા પરના કહેવાય. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય અને નાના પાયા પરના ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે અહીં કીધું છે સુતરા કાપડ એ મોટા પાયા પરનો ઉદ્યોગ છે. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકના સંચાલનમાં હોય તેવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહેવાય. જે કોઈ વ્યક્તિગત માલિકના હોય, શ્રમિકો ઓછા હોય, મજૂરો ઓછા હોય તેને કેવા કહેવાય? નાના પાયાના. દાખલા તરીકે ખાંડ બનાવવાના કારખાના. ઉપરાંત ઉદ્યોગોને માલિકીના આધારે કેવી રીતે વેચી શકે? તો કે ખાનગી ઉદ્યોગ, જાહેર, સંયુક્ત અથવા સહકારી સાહસ આ માલિકીના આધારે વર્ગીકૃત કરી શકાય. કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોના પ્રકાર કેટલા? તો કે પહેલો પ્રકાર છે ખેતી આધારિત ઉદ્યોગ અને બીજો પ્રકાર છે ખનિજ આધારિત ઉદ્યોગ. આ કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોના પ્રકાર પડે છે. તો અહીંયા આગળ આ ઉદ્યોગોનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ થઈ ગયું પૂરું. બરાબર. તો અહીંયા ઉદ્યોગોનું વર્ગીકરણ પૂરું. હવે ધીમે ધીમે ઉદ્યોગોના પ્રકારો જે છે એમાં ખેતી આધારિત ઉદ્યોગો આપણે જોશું.
એમાં મોસ્ટ એમપી ઉદ્યોગ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, એ આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું, કારણ કે હવે આપણે બહુ ચેપ્ટર ઓછા બાકી છે, માત્ર 6 થી 7 ચેપ્ટર ભણીએ એટલે આપણો આખો સિલેબસ પૂરો થઈ જાય એમ છે, અને હજી બીજું સેમેસ્ટર આખું આપણી પાસે બાકી છે, એટલે આપણે આગળ અભ્યાસ કરતા નથી. તો અહીંયા સુધી આજે રાખીએ છીએ. સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એનાથી આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. ઓકે, બાય.